લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં દેવાયત ખવડના જામીન આજે રદ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીએ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। નોંધનીય એ છે કે દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવાના માંગ પર કોઈ વિરોધ નોંધવામાં આવ્યો ન હતો। પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે। આ દલીલોને કોર્ટને ગંભીરતાપૂર્વક લઈને દેવાયતના જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો છે। નોંધનીય એ છે કે હવે દેવાયત ખવડ આવતા સમયમાં તાલાલા પોલીસ મથકે આત્મસમર્પણ કરશે। લોકપ્રિય અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે 18 ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો। સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા। જો કે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલ પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી। આ કેસમાં તમામ આરોપીઓને ₹15,000 જમાનતના રકમને આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી। આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી। શું છે સમગ્ર મામલો? દેવાયત ખવડ વિરુદ્ધ કેસ નોંધાયો હતો ત્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ હતી કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળો પર ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી। પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપી પક્ષના વકીલ જે વિરરાએ પોલીસની માંગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો। તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં આવી ન હતી, જે બંધારણના આર્ટિકલ 22B નું ઉલ્લંઘન છે। વધુમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માંગ કરી છે। બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે 18 ઓગસ્ટના રોજ 9:45 વાગે પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કુલ 7 આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યો હતો।